માતાજી કામારપુકુર આવ્યા ત્યારે શ્રી રામકૃષ્ણ એમને જુદી જુદી રીતે તાલીમ આપવા લાગ્યા. એમના પર આધાર રાખતી આ મુગ્ધાનું હૃદય તેઓએ પહેલાં પ્રેમથી જીતી લીધું. પછી પોતાના અનુભવથી મેળવેલો જ્ઞાન ભંડાર તેમાં ઠાલવવા લાગ્યા. એક બાજુ એમણે માતાજી સમક્ષ પોતાના ત્યાગથી ઉન્નત બનેલ જીવનનો આદર્શ ધર્યો અને ઉચ્ચ ધર્મ જીવન જીવવા માટે કેવી રીતે ચરિત્ર ઘડવું જોઈએ તે શીખ્યું. તેમજ બીજી બાજુ સર્વ પ્રકારની રોજિંદા ગૃહ જીવનની કેળવણી આપવાની કાળજી રાખી. દેવપૂજા, બ્રાહ્મણો તથા અતિથિઓની સેવા, વડીલો પ્રત્યે પૂજ્યભાવ, નાનાઓ તરફ પ્રીતિ, કુટુંબીઓની સેવામાં આત્મસમર્પણ કરવું વગેરે વિષયોની તેમણે કેળવણી આપી. જ્યારે જ્યાં જેની સાથે જેવું વર્તન રાખવું તેની સ્થળ, કાળ અને પાત્ર અનુસાર વર્તવાની નીતિ પર આધાર રાખીને લોક વ્યવહાર, પરિવારના દરેકની રુચિ, સ્વભાવ અને જરૂર પ્રમાણે તેમની સાથે લેવડ દેવડ શીખવી. હોડીમાં અથવા ગાડીમાં જતી વખતે પોતાની વસ્તુઓ બાબતમાં સાવચેતી રાખવી. દીવાની વાટ કેવી રીતે સંકોરવી, દાળ શાકમાં મસાલો કેમ કરવો, પાન કેમ બનાવવું વગેરે નાની મોટી દરેક બાબતોની અપૂર્વ કેળવણી તેમને મળી. આવું નિષ્કામ, નિસ્વાર્થ, આનંદદાયક અને આગ્રહપૂર્વક અપાયેલ અમૂલ્ય શિક્ષણ મળવાથી એ સરળ, પવિત્ર, ધર્મનિષ્ઠ, પતિવ્રતા ગ્રામબાળા કેવી રીતે આનંદમગ્ન થઈ ગઈ તે તેણે પોતે જ પાછળથી સ્ત્રી ભક્તો પાસે આ રીતે પ્રગટ કર્યું. ત્યારથી મને એમ અનુભવ થતો કે મારા હૃદયમાં જાણે કે આનંદનો એક પૂર્ણ કળશ સ્થાપિત થઈ રહેલ છે. તે ધીર, સ્થિર અને દિવ્ય ઉલ્લાસથી મારું અંતર કેટલે સુધી કેવી રીતે ભરેલું રહેતું તે શબ્દોથી ન સમજાવી શકાય.